સાંભળીને શાંત થયો. સુંદર મજાની રાત્રિ આવી. શ્રાવણ મહિનો આવ્યો. સુંદર મજાની રાત્રિ આવી. કવિઓ કહે છે, રૈન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે ચંદ્ર સ્વરૂપી આ ગયે માત જસોદા ઉર્વશી અંકો આ ગયે માત યશોદા ઉર્વશી આ गए सब दिखलाए खाना मेरे घर आए खाना मेरे घर आए तुम बाजे उधरिया सब दिखलाए खाना मेरे घर आए खाना मेरे घर आए मेरे घर आए खाना मेरे वद आठम के रैन सुहामणे सुहामणे श्रावण वद आठम के रैन सुहामणे श्रावण वद आठम ने रैन सुहामणे सुहामणे श्रावण वद आठम के रैन सुहामणे आनंद मंगल गाये सब गज गाने કંસ સૈનિકોને આદેશ આપ્યો. શ્રાવણ મહિનો છે. વરસાદ એટલો બધો વરસી ગયો, એટલો બધો વરસી ગયો. ચારે બાજુ નદીઓના પૂર વહેવા લાગ્યા. નિદ્રામાં પ્રવેશ કરાવીશ. કેવલ ચંદ્ર તું જ મારા દર્શન કરી શકીશ. માયાને મોકલી, માયા જા તું મથુરામાં બધાને નિદ્રાધીન કર. માયા મથુરામાં આવી નિદ્રા બધાને પ્રભાવિત કરવા લાગી. સૈનિકો હતા ધીમે ધીમે સુવા લાગ્યા. હાથમાંથી હથિયારો પડવા લાગ્યા. વાતાવરણ મંદ મંદ થવા લાગ્યું. અને એ સુગંધી વાતાવરણની અંદર શંખનો ઘંટાઓનો નાદ સંભળાય છે. જુઓ મંગલ મોહન મારો આવે એની સવારી રાસુર ઉભી ગયા. ઝાંઝરનો ગણકાર વાગવા લાગ્યો. રાજી થયા. પોતાના જવનને પોતાના જીવનને સફળ ગણાવે છે. આજે વાયો વાયુ સ્પર્શ
મંદં મંદં જલધારા વિનઃ યર્હેવા જન જન્માક્ષરમ શાંતર્થમ ગ્રહતારકમ. અગ્નિ પ્રગટ થાય એમ દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા. દેવતાએ જયઘોષ કર્યો, બોલો કૃષ્ણ કનૈયા. જો ભગવાન એમનેમ જલ્દી ના આવે, રાહ ભલે જો તમે. ભગવાન પણ તમારી પરીક્ષા કરશે, કેટલા ઉભા રહ્યો તમે. ભગવાન મથુરામાં પ્રગટ થયા. ગોકુળમાં વરસાદ ફરી વરસવા લાગ્યો. ચારે બાજુ વાદળા છવા લાગ્યા. ધોધમાર વરસાદ થયો. વસુદેવ મુંજાયા, કહે શું થશે? એમાં શ્રેષ્ઠ નાગ આવ્યા, ભગવાનનું છત્ર બન્યા. વસુદેવ આગળ આગળ જાય છે. યમુનાથી નદી આવી. નદીમાં વસુદેવ ઉતર્યા, પણ પાણી એટલું બધું વધવા લાગ્યું. માનો કે યમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ કરવા માંગે છે. ભગવાનને ખબર પડી, યમુના મારા ચરણને સ્પર્શ કરવા માંગે છે. ભગવાને ચોપલામાંથી પોતાનો પગ બહાર કાઢ્યો, ચરણ બહાર કાઢ્યો અને નદીમાં સ્પર્શ કર્યો. નદી શાંત થઈ અને ફરી પાછા મથુરામાં આવ્યા. જેવી માયા મથુરામાં આવી એટલે બધા સૈનિકો પાછા જાગી ગયા. માયા કહે છે કે હે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો. આ ગોકુળનું કીધું અને કંસ ભયભીત થયો. કંસને ભયભીત થવા દો, આપણે બધા હવે ગોકુળમાં જઈએ. થયું, ગાયોની ઘંટીઓ વાગવા લાગી. ગૌશાળામાં ગાયો આનંદિત થવા લાગી, ઉછળવા લાગી. અને આ ગાયો લાલો વેલ સાંભળી ગોકુળ આખો એકત્રિત થયો અને બધા આનંદ થઈ નંદ ઉત્સવ કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, 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 નંદ ઘેરા ઘોડા દિયો
ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો આજે ભગવાનનું પ્રાગટ્ય થયું છે એટલે જેટલું રમતા આવડતું હોય એ બધાને રમી લેવું જોઈએ. બધા જ ભક્તોને જેને રમતા આવડતું હોય ખાસ કરીને મેદાનમાં આવી જ જજો, કેમ કે અત્યારે તમે આજે વધામણા રે